લાયજન અધિકારી શ્રી, માનનીય આમંત્રિત મહેમાનો તેમજ શાળાના ટ્રસ્ટી શ્રી વિનોદભાઈ ગોદરમી સાહેબ તેમજ આચાર્ય શ્રી અને ગુરુજનો તેમજ મારા વાલા નાના ભાઈ બહેનો, આજનો મારો વિષય છે બેટી બચાવ. મિત્રો, આજનો એક પુરુષ પ્રધાન યુગ છે, પરંતુ એમાં સ્ત્રીઓનું સ્થાન હરેક ક્ષેત્રમાં આગળ છે. છતાંય આ સમાજના લોકો સમજતા નથી. તેઓ દરેક વખતે સ્ત્રી ભ્રૂણ હત્યા કરવા રહ્યા છે. આવું ન કરવું જોઈએ, કેમ કે અત્યારની સ્ત્રીઓ હરેક ક્ષેત્રમાં આગળ પડતી છે. એક બેટી માતા, પત્ની, પુત્રી, બહેન તેમની અલગ અલગ ફરજો બજાવે છે, તો પણ કોઈ સમજતું નથી. એક માતા સ્ત્રી હોવા છતાં તેના ગર્ભમાં રહેલી દીકરીની મનોવ્યથા સમજી નથી શકતી. તેમને ખબર નથી કે એક બેટીનું સ્થાન આ જીવનમાં શું મહત્વનું છે. મિત્રો, તમે કદી એક બેટીની મનોવ્યથા સાંભળી છે? એ દીકરીને આ દુનિયા પર પાપા પગલી પડવાનું મન નહીં થતું હોય તો ચાલો હું તમને એ દીકરીને હું તમને એક મનોવ્યથા સંભળાવું. મને બચાવ, મને આ દુનિયા પર પાપા પગલી પાડવા દો. હું આ ધરતી પર અજવાળું કરી પ્રકાશિત થઈશ. હું આકાશમાંના ચંદ્રમાની જેમ આ ધરતી પર ચમકીશ. તો મિત્રો, આ હતી એક બેટીની મનોવ્યથા. મિત્રો, તમે જો સ્ત્રી ભ્રૂણ હત્યા કરશો તો આ સમાજમાં વધી રહેલા તમારા આ દીકરાઓને કોની સાથે પરણાવશો? અત્યારની બેટી તો હરેક ક્ષેત્રમાં આગળ છે, જેમ કે એન્જિનિયર, ડોક્ટર, પાયલોટ, વૈજ્ઞાનિક વગેરે વગેરે. તો હું બધા વાલી મિત્રોને કહું છું કે અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો, કેમ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તો દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ કરી છે. જો જેમને દીકરીઓ હોય તો એમને ઘણા બધા ફાયદા હોય. એટલે જ હું કહું છું, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવો અને બેટી બચાવો બેટી પઢાઓ. થેન્ક યુ.